મારું નામ પરમાર દિનેશભાઈ છે, અગત્યારનો રહેવાસી છું હું. અને હું બહાર હતો, મારી દીકરીને તાવ આવ્યો રાતે. વલ્લભભાઈ વીવી કનેરિયા, અમારા અગત્યારમાં વલ્લભભાઈ છે વીવી કનેરિયા સાહેબ, એની ત્યાં દવાખાને અમે ગયા, રાતે દવા લઈ આવ્યા. એક ટાઈમ દવા પાઈ, સવારે આખું બધું શોધી ગયું, ગળું નાક ને આ તે બધું. પછી પાછા અમે સવારના એને બતાવવા ગયા તો ત્યાં મેડમ હતા, એ કે એમ કહેતા કે ઇન્જેક્શન આપી દઉં. તો એના કમ્પાઉન્ડરોએ કીધું પ્રકાશભાઈ એ કે તમારું ધ્યાન પડે તો એ કે આપો, ન કરી કે આને આગળ જવા દે. પછી અમે વેદાંતમાં કેશોદ લઈ ગયા, ત્યાંથી અમને રજા આપી. પછી અમે પાછા ફળદુમાં દાખલ થયા એક રાત, ત્યાંથી સવારે અમને રજા આપી દીધી. પછી અમે જુનાગઢ 6 કલાક સારવાર લીધી, ત્યાંથી અમને રજા આપી દીધી. પછી અમે રાજકોટ દોશીમાં દાખલ થયા, ત્યાંથી 9 દિવસ અમે રોકાણા. ત્યાંથી પછી 10મી દી અમે ઘેરે આવ્યા. પછી 2 દી અમે ઘેરે રોકાણા તો છોકરીને બીજે 2 દી ઘેરે રોકાણા. પછી નાકમાંથી, ગળામાંથી ને બધીથી, મોઢામાંથી લોહી ચાલુ થઈ ગયું. પછી 108ને બોલાવીને અમે કે જુનાગઢ સિવિલમાં દાખલ થયા. ત્યાં અમે 12 દિવસ રહ્યા આઈસીયુમાં. 12-3 અમે દીકરીને છે ને તાવ આવ્યો હતો, અને 5 ત્યારે અમે ફરિયાદ કરેલી છે પોલીસમાં. હજી સુધી કોઈ તપાસ આમાં થઈ નથી. અને મારે આ ન્યાય માટે હું માંગણી કરું છું સરકારને કે કંઈક આ દીકરીને કંઈ ન્યાય મળવો જોઈએ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.